નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાવીજેતપુર તાલુકાના ભીખાપુરા ગામે શાળા નજીક રોડ ઉપર પાણી ભરાઈ રહેતા કાદવ કીચડ થતા જનતા ત્રાહિમામ પોકારી રહી છે। પાવીજેતપુર તાલુકાના ભીખાપુરાથી મુવાડા જતા રોડ ઉપર ગુરુકુળ સ્કૂલની સામે નાળાની આસપાસ પાણી ભરાઈ રહેતા કાદવ કીચડ થતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકો તેમજ શાળાએ જતા બાળકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। ભીખાપુરાથી મુવાડા ચોમાસામાં રસ્તો બંધ થઈ જતો હતો, જેને લઈ ગત વર્ષે મોટું નાળું બનાવી દેવામાં આવ્યું છે, પરંતુ નાળાની બંને બાજુએ લેવલિંગ કરીને પુરાણ કરવામાં ન આવતા નાળાની એક બાજુએ ગુરુકુળ સ્કૂલ આવેલી છે, તેની સામે રોડ ઉપર પાણીનો નિકાલ ન થતા પાણી ભરાઈ જવા પામેલ છે, જેના કારણે નિશાળે જતા બાળકોને ખેતરમાંથી પસાર થવું પડે છે, તો સાથે સાથે વાહન ચાલકો અને રાહદારીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। કેટલીક વાર રાહદારી અહીંયાથી પસાર થવા જાય છે ત્યારે કાદવ કીચડમાં પણ પડી જાય છે, તો ક્યારેક વાહન ત્યાંથી પસાર થાય છે તો તેના છાંટા ઉડી રાહદારીઓના કપડાં પણ ખરાબ થઈ જાય છે। અને જો વધુ વરસાદ પડશે અને પાણીનો નિકાલ નહીં થાય તો ફરીથી ભીખાપુરાથી મુવાડા જતો રસ્તો બંધ પણ થઈ શકે તેમ છે। સત્વરે તંત્ર આ અંગે યુદ્ધના ધોરણે ઘટતું કરે અને તે ખૂબ જ જરૂરી થઈ જવા પામ્યું છે।